સુરતમાં પૂર્વ કોર્પોરેટર કુંભાણી સામે ફરિયાદ કરશે. નિલેશ કુંભાણી સામે દિનેશ કાછડિયા ફરિયાદ કરશે. વરાછા પોલીસ મથકે દિનેશ કાછડિયા પહોંચ્યા. નિલેશ કુંભાણી ₹15 કરોડ લઈ વેચાઈ ગયાનો આક્ષેપ કર્યો છે. મતનો અધિકાર કુંભાણીએ છીનવી લીધાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવાય તો કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે. પોલીસ સ્ટેશનને સાહેબને મળીને અત્યારે રજૂઆત કરી છે કે ભાઈ સુરત લોકસભાનો મતદાર છું. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિલેશ કુંભાણીના જે ટેકેદારો હતા અને જે એના ડમી ઉમેદવાર હતા અને નિલેશ કુંભાણીને પોતાને ખરીદી લીધા, એમનો ખેલ તો પતી ગયો છે. આ લોકશાહી જેવું કંઈ દેખાતું નથી. હું એક મતદાર તરીકે આજે મારું રહેઠાણ છે એ મુજબ વરાછા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. હું એક મતદાર તરીકે આજે ફરિયાદ લખાવવા આવ્યો છું કે ભાઈ મારો મતનો અધિકાર આ લોકો કઈ રીતે છીનવી શકે. આ લોકશાહી કયા પ્રકારની લોકશાહી છે. નિલેશ કુંભાણી અગાઉ 3 ઇલેક્શન બી લડ્યો છે, ઈમાનદારીપૂર્વક ફોર્મ બી ભર્યું હતું, પરંતુ આ ફેરી વેચાવાની ગણતરી જ એણે ઉમેદવારી કરી હતી. પ્રથમ દિવસથી જ એવું લાગતું હતું જ્યારે એમનું નામ ડિક્લેર થયું, કોઈ પણ જગ્યાએ કાર્યાલય કરવામાં નથી આવી, કોઈ પણ કાર્યકર્તાઓને કામ સોંપવામાં નહીં આવેલું. મતદાર જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે ટેકેદારો એમની સાથે હતા, છતાં પણ ઉપર સુધી ટેકેદારને લઈ નથી ગયા. સહી ખોટી થઈ છે. આમાં તો ચૂંટણી અધિકારી પર પણ કેસ બને અને સુરતના કલેક્ટર પર પણ કેસ બને છે, કારણ કે જવાબદારી એમની છે કે ભાઈ આના ફોર્મ સ્વીકારવામાં કઈ રીતે આવ્યું ટેકેદાર વગર. અમારા પાસે અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત.